સુરતના વિસ્તારમાં હત્યાના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે. વેસ્તાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના બેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં બેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. હત્યાની ઘટના અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો અને અન્ય તપાસના આધારે પોલીસે આરોપી અંગે મહત્વની કડીઓ મેળવી હતી. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હત્યા કેસમાં સંડવાયેલા આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે. બેસ્તાન પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રહી છે. આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ બેસ્તાન સુરત નાએ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઇસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઇસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને બેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડીમાં તજવીજ કરવામાં આવનાર છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઇસ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે. તેમ છતાં વધુ તપાસ ચાલુ છે. મોબીન ઉર્ફે ભૂરો મોઇસ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ બેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એવા હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવેલ છે. વધુ તપાસ ચાલુ છે. એ બાબતે હજુ આરોપીને રિમાન્ડ કસ્ટડી ઇન્ટ્રોગેશન કરીને વધુ જે વપરાયેલા જે હથિયારો છે એ રિકવર કરવાની તજવીજ ચાલુ છે. અત્યારે પાછળનું કારણ એ છે મેં કીધું અગાઉ એમ કે 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન, એ જે નાનો છોકરો હતો એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનું ઉપરાંત લઈને એ બાબતની અદાવત હતી. જો પ્રાથમિક રીતે તો બધા જ એડલ્ટ છે. તેમ છતાં એક આરોપીની હજુ ઇન્ટ્રોગેશન પણ એડલ્ટ છે, 18 ઉપરના છે. અંગત કારણોસર 4-5 દિવસ પહેલા જે નાના છોકરાના ઝઘડા બાબતે ના, આજે આ કેવો બનાવ બને છે 20/8/2026 જે રાત્રે મેં કીધું પોણા 12 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બવાલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં આ બનાવ બન્યો. કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો, રાત્રે પાછું એ
જે 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકોની બોલાચાલી થઈ એટલે આ આકસ્મિક બનવું બનાવ છે. સર પાંચો આરોપી અહીંયાના છે કે એક રાંદેરનો છે પણ એ સંબંધિત છે એટલે સુરતના જ છે બધા લગભગ 40 વર્ષથી સુરત.